સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોસ્ટર વિવાદ સામે આવ્યો છે, જે અમદાવાદમાં વિવાદિત પોસ્ટરથી રાજકારણ ગરમાયું છે। રાતોરાત મુસ્લિમ વિસ્તારોમાં લાગેલા પોસ્ટરથી ખળભળાટ મચી ગયો છે। આપના વચનો અને બુલડોઝરનો બદલો લેવાની અપીલ કરવામાં આવી। આપને મત આપવા અને ભાજપ સામે બદલો લેવાના પોસ્ટર લાગ્યા। આપણા પર ચાલેલા બુલડોઝરનો બદલો લેવાનો સમય આવી ગયો છે। આપની સરકાર આવશે તો મુસ્લિમ તહેવારો માટે અલગથી બજેટ ફાળવવામાં આવશે તેવો પણ આ પોસ્ટરમાં દાવો કરવામાં આવ્યો। રસ્તા પર નમાઝ પડતા કોઈ રોકી શકશે નહીંના પોસ્ટર લાગ્યા છે। જુમ્માના દિવસે આપણી કોમના તમામ બિરાદરોને અરજ કરવાની છે કે આપણી કોમના પક્ષમાં આપણી સાથે ઉભા રહેલા આમ આદમી પાર્ટીને જ વોટ કરવાનો છે। આમ આદમી પાર્ટીએ આપણી સાથે ઉભા રહી છે અને જે કાફીરો આપણી મસ્જિદો તોડે છે, આપણા વિસ્તારમાં બુલડોઝર ફેરવે છે, તેમના વિરોધ આપણે વોટિંગ કરવાનું છે અને આપણે આમ પાર્ટીને જ વોટ આપવાનો છે। આમ આદમી પાર્ટીએ આપણને જુબાની આપી છે કે તે આપણને રસ્તા પર નમાઝ પડવાની પરવાનગી આપશે, તે અસાનધારાને ખતમ કરશે। આમ આદમી સાથે આપણે ઉભા રહીને એ લોકોની સામે લડવાનું છે અને એ લોકો આમ આદમી પાર્ટી આપણને સમાન હક અપાવશે અને લોકશાહીનો સાચા અર્થમાં આપણને અમલ કરાવશે। તો આપણી કોમના બિરાદરોને અરજ છે કે આ રવિવારે આપણે આમ આદમી પાર્ટીને જ વોટ આપવાનો છે। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरी तमाम मुसलमानों से गुजारिश है कि इस मरतबा हम आम आदमी पार्टी को वोट करें। अगर आम आदमी पार्टी को हम वोट करेंगे तो जो ये आसान धारा के मसले चलते शायद हम इससे बच जाएंगे। और जो हमारी दरगाहें तोड़ी जाती है, मसाजिद तोड़ी जाती है, हमारे धार्मिक स्थलों को तोड़ा जाता है। और ये नमाज के ताल्लुक से कि आम आदमी पार्टी ने कहा है कि ये जो नमाज के ताल्लुक से जो मसले होते हैं, अगर हमारी सरकार बनी तो हम किसी भी जगह पर नमाज पढ़ने से किसी को नहीं रोकेंगे और ये आसान धारा का भी मसला खत्म हो सकता है। जो आज ये आसान धारा का मसला चलता है, हमारी दरगाहें तोड़ी जाती है, हमारे मदरसे तोड़े जाते हैं, तो अगर आम आदमी पार्टी की सरकार बनती है तो हम ये सारी चीजों से बच सकते हैं। तो इंशाअल्लाह हम कोशिश ये करें कि आम आदमी पार्टी को जिताया जाए और आम आदमी पार्टी के अंदर वोट किया जाए इंशाअल्लाह।